સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલા ઉમેદવારો ઉતાર્યા છે મેદાનમાં. ત્યારે ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગત રોજ પ્રધાનમંત્રી ડીસા ખાતે આવ્યા હતા અને આવતીકાલે પ્રિયંકા ગાંધી પણ લાખણી ગામે આવવાના છે. અત્યારે આજે આપણી મીડિયા ટીમ આજે વાવ તાલુકાના ઢીમા ગામે પહોંચી છે. ત્યારે ઢીમા ગામની પ્રજાનો શું મત છે તે જાણવાનો આજે લાગે ચૂંટણીમાં મોદીભાઈ માટે વડાપ્રધાન મોદીભાઈ જવાના છે 100%. વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર એ તો હું બીજાનો પક્ષનો કોઈ કોચ જ નહીં, પણ વડાપ્રધાન થવાના મોદીભાઈ. એવું તો મોદી સાહેબે શું કર્યું? હા, એ મોદી સાહેબે કામ કર્યા, પાણી આલ્યું છે. બીજું કોઈ એક ને એક વીજળી આલી છે ક્ષેત્રમાં ખેડૂતને, અને ગેસનો બાટલો આલ્યો છે. પછી 2000 રૂપિયા ખાતામાં આવે, 4 મહિના થયો એટલે 2000 રૂપિયા ખાતામાં આવે ખેડૂતના. પાણી આલ્યું એટલે ખેડૂતને જુએ શું જુએ કોઈ બીજા બધા ખેડૂત પૂછી લો તમે. હું ખેડૂત છું, મારું નામ છે ગંગારામ ભાઈ દેવસીભાઈ, ગામ ધીમાનો, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. શું લાગે આપે રેખાબેન ને ઓળખતા જઈશું? ના, રેખાબેન ને ઓળખો પણ આપણે તો મોદીભાઈ ને ઓળખવાનું. પાણી આલ્યું મન. રેખાબેન હવે નવા આવ્યા છે. મોદીભાઈ છે વડાપ્રધાન વહેલા, મોદી સાહેબ ને વોટ જોઈને હાલશે રેખાબેન, પણ મોદીભાઈ ના હાથ પર ચૂંટણીમાં કોંગ્રેસ જીતે છે. ગેની બેન કેટલા મતો? 1 લાખ થી 80 થી 85 જાય. ગેરીબેન કરેલા કોઈ કામ તમારે? ખૂબ કર્યા, ઘણા રોડ રસ્તા ગામમાં ઘણું કર્યું. અત્યારે અડધી રાતના ફોન કર્યા તો હાજર પહોંચી જાય. અહીંયા ડેપો બનાવેલી એમનું છે, અહીંયા બેઠા. કોઈના સંસદ સભ્ય ધારાસભ્ય નું બીજા તો કોઈ મોકળો નથી, એને બધું કામ કર્યું બેની બેને. ના, કોઈ નહીં. આવતીકાલે પ્રિયંકા ગાંધી લાખણી આવે તો લઈને જાશો હો બસો ગણા. હા, પક્ષમાં સંચમ ના બીજું કોઈ ગામની સમસ્યા છે કોઈ? ના, ગામની કોઈ નથી. બેની બેન તબિયાનો ગાડી મોચડી બોચડી તો બધું થઈ જાય છે. મેલ છે. બીજું બધું કમ્પ્લીટ છે. મોદી સાહેબ રેડી છે, પણ ઉપર વચ્ચે વાળા નથી રેડી. એ ગુંફા જ લડાવે છે. મોદી સાહેબ રેડી છે. રેખાબેન નથી, અમે તો પ્યોર કોંગ્રેસ જ્ઞાની બેન. ગમે તેમ તો અમારા માટે સારો કાર્ય કરતા છે. અમને હા રોજી રોટી મળે ટાઈમસર. એ મારો કામકાજ કરે છે. જયારે પણ ગમે ત્યારે પણ રાતે કોઈ દિવસ ફોન કરો તો ગમે ત્યારે ફોન ઉપાડે છે અમારો. ગમે ત્યારે કોઈ દિવસ પણ અમે એના માટે રાત દિવસ એના માટે જાગૃત થવા અમે જયારે પણ કોઈ દિવસ અમારું કામકાજ હોય ત્યારે આવે છે. પણ અમને મજૂરી મળતી નથી પૂરતી. ખાવા ધર્મશાળામાં દાવું પડે છે દાડે. એટલે એને કોક થોડીક અમારી થોડી બેદરકારી અમારી ઓછી પડે છે. થોડી ઘણી થોડી મજૂરી મળે એવું કોક કાર્ય કરો. રેખાબેન વિશે તો અમે શું રેખાબેન ઓળખતા નથી અમે તો, કોઈની શકલ પણ નીચે નથી. કહેવાનો મતલબ કોઈ આવતો નથી. મોદી સાહેબ એવું કહે છે કે હું ચૂંટણી લડું છું. મોદી સરકાર ની તો બરોબર છે, એ કાયદેસર છે, બરોબર છે. આપણા ગામ બધા તો ભાડે જનતા મોદી ને એવું જ છે, પોતે એવું જ કે છે. એવું નથી કાર્યકર્તા આપણે મોદી ને આપણે એવું માનતા નથી. જે પીવાનું પાણી ચોખ્ખું નથી બોલતો, મોદી સરકાર આવ્યા પછી આપણે પાણી ચોખ્ખું પીવા મળે એવું નથી કેતો આપણે. આપણે ખોટું એવું નથી બોલતા. સાચું કાર્ય હોય વસ્તુ કેવી પડે આપણે, સાચું હોય વસ્તુ કેવી પડે આપણે. પછી પીવાનું પાણી નથી બોલતા, ખેતમાં પાણી મળે અત્યારે. પણ એવું આવતીકાલે પ્રિયંકા ગાંધી આવે લાખણી, શું કહેશો? અરે પ્રિયંકા ગાંધી આવે તો બરોબર છે, રાઈટ વાત છે. પણ એટલે સમર્થનમાં આવે પણ એ કહેવાના માટે કે ભાડું નથી, ભાડું હાલે તો નહીં, પૈસા ખીચાવ નથી. પણ ભાડું તો જઈને પછી વળતો શેમાં આવે? મારી ગાડી ન મળે તો શું લાગે? બસ અમારે મોદી લાગે, મોદી સાહેબ. મોદી સાહેબ શું કરી દેવું? હા, લોટ પાણી આલ્યો અમને, ફ્રી પાણી હેડે. અત્યારે અમારે ડાયરેક્ટ ફ્રી આવે પાણી. બીજું કોઈ? મારે ખૂબ આલ્યું, અમારે પાણી આલ્યું, બધું આવી ગયું. મારે પાણી આલ્યું એટલે બધું આવી ગયું. અને સ્થાનિક ધારાસભ્ય ગેરીબેન ઠાકોર છે, એ પણ ઉમેદવાર છે સાંસદના, શું કહેશો? ભલે અમારે મોદી છે સાહેબ, બે છે. બીજા કોમનો કહે છે ગેરીબેને ઘણું કામ કર્યું. ભલે કર્યું, અમારે મોદી સાહેબે કામ કર્યું. અમારે મોદી ને વોટ ઓછી આલવાના. મોદી સાહેબ રેખાબેન ઓળખો? હા, રેખાબેન આવ્યા હતા, અમે ઓળખ્યા હતા, પણ એમને વોટ આલવાના. મોદી આવશે 1000%.
મોદી સાહેબ રેલિંગ ગયા હતા રેલી નથી ગયા પણ આવશે ખરી 100% વિશ્વાસ છે. જ્ઞાનીબેન નું શું કહેશો? એની બેન નું કોઈ આપણે પક્ષ વિરુદ્ધ કરતા નથી પણ રેખાબેન જીતવાના 100%. શું લાગે બા આ ચૂંટણીમાં? આ ચૂંટણીમાં તો ભાજપ જ આવવાનું. મોદીની લહેર છે, પાણી હાલે, બધી વ્યવસ્થા કરે. જ્ઞાનીબેન બાબતે શું કહેશો? એની બી રેડી છે, પણ ગેરહાજરી કોઈ વિકાસ સાધન નથી. શું કરવાનું? અહીં અમે કેટલા વર્ષોથી પેલા ચૂંટાઈને આપ્યા પણ કોઈ કામ થતો નથી. અત્યારે શું કે ભાજપની સરકાર એટલે ભાજપને જ વોટ અપાય અને મોદી સાહેબની લહેર છે. એ મોદીથી અમે બધા ખુશ છીએ. એવું તો શું કર્યું તમે ખુશ? અરે મોદીએ શું નથી કર્યું? ન્યાય કર્યા. હા, મોદીએ નથી શું નથી કર્યું એમ કોને? શું કર્યું? બધું કર્યું ને. પાણી લાવ્યું. હા, આજકાલ તો 400 ઉપર 400 પાર જ છે. કાલે પ્રિયંકા ગાંધી આવે છે. હા, ગઈકાલે એ તો આવે વિદેશમાં બોલાવે. એ તો એમની ગઈકાલે પ્રધાનમંત્રી આવ્યા હતા. હા, ઘણું બધું મોદી કહી ગયા ને. તમે ગયા હતા? હા, ગયા હતા ને. શું કર્યું છે? મોદીએ સારું કીધું બધું. હું બેઠો છું ને કે પછી શું થયું? મોદી બેઠા એટલે કઈ જોવાનું જ ન હોય. મોદીની લહેર છે ભાઈ, શું જોવાનું હોય? અને અમે રેખાબેન એ શિક્ષક માણસ છે એટલે બધું સારું જ થાય. આ ફેર ચૂંટણીમાં ચૂંટણીમાં આ ફેર અમારે મોદી સાહેબ જ લાવવાના છે અને એ જ આવશે. બરાબર છે. મોદી સાહેબે ઘણું આલ્યું છે. બાટલામાં પણ રાહત આલી છે, ખેડૂતોને પણ સહાય આપે છે. દરેક વસ્તુમાં અત્યારે મોદીનો પડઘો પડે છે એટલે બધું જ મને મળી રહે છે. કોઈ ગરીબી રેખાને જીવતા હોય એમને પણ ભરણ પોષણ માટે મળે છે. એવું દરેક મોદીએ કામ કર્યા છે સારા સારા, એટલે મોદી જ આ ફેર આવશે. ધારાસભ્ય તરીકે ગેરીબેને કેટલો કામો કર્યો તમારા ટેમામાં? કોઈ કર્યો નથી ઢેમામાં. શું કર્યો? અમે અત્યારે હું ભાજપનો ડેલિગેટ છું ને, અત્યારે હાલ ચાલુ ડેલિગેટ છું ને, એટલે અમે ભાજપની સરકારમાં કોમ થાય છે એવો કોમ બીજે નથી થતો. શું લાગે મોટાભાઈ આપણે મતદાનને લઈ કેવું લાગે? કેવું રહેશે ટેમામાં? તેમાં મતદાન સારું રહેશે કોંગ્રેસનું. શું લાગે આપણે તમારા ગામમાં કેવા કેવા પ્રકારની સમસ્યાઓને અમારા કઈ સમસ્યાને ધ્યાનમાં લઈ તમે વોટ? અમારા ગામમાં સમસ્યા રોડની હતી. હા. સોમણામ ધેમણનાગની સાક્ષી કહું તો કે અમારા ગામમાં રોડ જે ગારા વર્ષોથી હતા. અમારે હેમોભાઈ જાતા, ભરૂચભાઈ જાતા, શંકરભાઈ જાતા. કણે કાઢ્યો નતો, જ્ઞાનીભાઈને કાઢ્યો છે. સોમણા લીધે અમે વોટ અહીંયા આપવાના છો. અને હાલે એટીવીટી નું કામ 3 કાર્યકર્તા છે ભાજપના છે. ત્રણે એટીવીટી નું વાવ તાલુકાના સરપંચોનું બધાનું કામ કાપ્યું છે. ભાજપના છે સરપંચ છે એનું કાપ્યું છે. એને કોમ ત્યાં આલ્યું નથી. તમે આખી જોઈ એટીવીટી નું કામ જોઈ લે. અને ગામનું એના ગામમાં 25-30 લાખ રૂપિયા લઈ જતા હોય તો બધા ગામને 2-3 હરકોને આપવું જોઈએ. આમાં ભાજપ કોંગ્રેસ આવે જ નહીં. ગામને કોમ હાલવું હોય તો મોદી સાહેબ ને શંકરભાઈ ધૂવું હોય તો અમારા ઘરે આગે પડ્યું યાદી કે આટલા કોમ આ ગામમાં આલ્યું, આટલું આલ્યું. ઢામામાં હાવ કાપી નાખ્યું. એવા કેટલા ગામો કાપી નાખ્યું. આખા વાવ તાલુકામાં 3 ગામોની અંદર કોમ લઈ જાય અને કાર્યકર એના રોટલા છે કે ગામ સરપંચ બેઠા ભાજપમાં એ બોલી નથી કેતા બાપડા કે બોલીને ચો અમે કે ભાજપમાં બેઠા ચો અને ઢામામાં બીજું બતાડે કે ના આલ્યું હોય. હું કહું જ્ઞાની બેને જે જુએ મોગોઈ ગામમાં આલે કોઈ ધર્મશાળા બાજી રાખી નથી. બીજી પેલી સમસ્યા હતી જે પાણી ભરાવાના પાણી સમસ્યા અમે અમને લેટર પેડ સાથે લખી નથી. એની મને ટપાલ મુખ્યમંત્રી લખી છે, એની ટપાલ મળી ગઈ છે. કલેક્ટર સાહેબ ને એ કીધું છે અમે ફાઇલ હેડાર છે. હવે કાર કામ આવે છે પાણી માટે અને જ્ઞાનીબેન ને કીધું છે એટલે પાણી નિકાલ થઈ જાય. બાકી અમે તો હવે પંચાયત ને ખર્ચે ખોદીને કરી નાખશે અને જ્ઞાનીબેન બંધાઈને જો થશે તો કરશે ને કવા ઉપાડો. શું લાગે આ ફેર? આ ફેર સરકાર એવું કહે છે કે 400 પાર 400 પાર તો આપણે ફરિયાદ હો નહીં પણ મૂળ 4-5 સીટો તો કોંગ્રેસ ની આવશે. ગુજરાતમાં. હા, ગુજરાત 5 સીટો તો આવવાની. ગેરીબેન કેટલા મજબૂત દેખાય? મજબૂત એટલે પૂરેપૂરો મજબૂત આખો દે ફાળેલો દુનિયા ને. હેમમનું વાતાવરણ કેવું? જામમ સારું છે. વોટમાં 75-600 ની લીડ આપવાનું છે. બીજી કોઈ સમસ્યા? બીજી સમસ્યા કોઈ છે જ નહીં ને. આપણા મોદીઓ પર કોઈ ઉપર નડતા નથી પણ અહીંના નેતા કોઈ કામ કરે કાર્યકર્તા એટલે પછી આપણી વચ્ચે શું કરે? કાર્યકર્તાઓને લીધે જ આ વોટ બગડે છે. નકર મોદીની સારી રીતે ચાહવા તો કોમ કાપી નાખો વાવ તાલુકામાં એટલે હદ કેવડાય ને ગોમનું. ત્રણ ગોમ જ છે, બીજો ગોમ જ કોઈ નથી હાલતા. અને કેવા એટલે બખાડા કરે છે. હાલના આયોજનમાં ભાદરું ટીજી સાહેબ ને ખબર છે ને કે તમને હાલશો બખાડામાં તો હજી કોઈ ભાડ્યું નથી. અમે પંચાયત ને ભાગ્યા હોય અમે કોમ કરવાનો અને ગટર લાઈન કરવી છે ગોમ ને સોમડા ને ત્યાં તો મોજી રિયા લઈને થી હોય. નાના પંચમાંથી કરવાની 9 લાખ ની 5 લાખ ની લીધી બેઠી 4 લાખ ની ભરે હાલ આવતો પડે એમાંથી કરવાની. લોખંડના ઢોકણા સારી ગટર લાઈન ગોમ કરવાની છે.
જેની બેન જોડે કોઈ અપેક્ષા કોઈ રજૂઆત હોય બેને કીધું એવું કરી આપી છે. હા કીધું મેં કોઈ ના જ નથી પાડ્યો ગામમાં તો ના પાડ્યો છે સોમણાની સાક્ષી ધેમનાગની સાક્ષી આ બધા કુડા બોલે એમને શોખન ખવડાવો ધેમનાગની જે બોલે ઓય પટેલ બેઠા એટલે ઈ જ બોલે ને બે ત્રણ ના બીજું કોણ બોલે સોમણાની સાક્ષી તમારે કહેવાય સોમણાની શોખન ખાઈને બોલો તમે ગામ માટે આમ ધણીધરનો ભગવાન છે સોમણો ધેમનાગ બેઠા તમારે તો કોર્ટ ફરિયાદ કરવા આવું નથી પડતું શોખન જો હતો અને ધેમામાં તો સોમણા ધોમ દઈને કોમ ન થતું હોય એટલે કાલે પ્રિયંકા ખોટી આવે છે લાકડી હો ને કાલે આવે જાશે જ ને કેમ નહીં આખી થી આવવાની અમારા મોદીનું કોઈ વિરોધ નથી કોમમાં આવવાના ટકા ચાલે તમારી ગ્રાન્ટ હોય તો બીજા કોમ આપી દેવી તમારી ડેલિકેટ હોય તો કોંકણીમાં આપી દીધી અમે શું બગાડ કર્યો હતો ડેલિકેટ તો જમા ના છે અને ઉલાનું કે હાલને છીંડવાનું છે ઉલા દલિતોનું કે આટલી કાઢવાની ઘડી કે ઓલી કાઢવી છે અહીંયાની ટકાવારી કાઢે અમારે કોઈ નહીં ઘટાવી નથી ભગવાને હાલે હવનો કાયદો બાબા સાહેબ હરકો ઘડ્યો છે એ ફરિયાદ કરે અમે કરી કહો અમારે લે છે શું ફેરફાર એ બાબતે મોદી સાહેબ ગઈકાલે બોલ્યા છે કે એસટી ઓબીસી જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી હટાવવાનું નથી. અમારે હટાવી જ નથી શાકમ હટાવી આપણે ગરીબ પ્રજા થઈ અને એક જમીન નથી ખેડૂત તરીકે મોણાની મજૂરી કરીને નપે છે શું કામ કોઈનું છીંડવું પડે કારે અમારે છીંડવું અમે અહીંયા ભેળા જ જાઉં જેનો હક આલ્યો છે એને મોર લઈને બેઠા અમને લેવા હોય છત્રીઓ તો લે મળ્યું વધારે હાલે રેખાબેન ને ઓળખો રેખાબેન ને કારે ભાઈ નથી આ પરુદભાઈઓ તો હજી થાપ ખાઈ જતું ગરબારા નેહરી નકો અહીંના પરુદભાઈ હતા અને શર્મા શર્મી અડ્ડો તો પરુદભાઈ હારું બેહવું પડો બાકી કોઈ નેતા હોય નથી શું કામ બેહવું પડે સારું લાગશે ભગવાન કરે એ ખરું બાકી જે આ હાલની તારીખમાં જે વિકાસ થાય છે જે આ ભગવાનના નામે જે રામ મંદિર બંધાયું 400 વર્ષ જૂનું જે પડ્યું હતું જે અને કેટલા હિન્દુઓના એનું બલિદાન આલી દીધો આ મોદી સરકાર આવતો કરીને એમણે જે આ મંદિર બાંધ્યું છે એ આપણે ધન્યવાદ છે ભાજપ સરકારને કે હાલ કે 400 ને સીટ ઉપર પાર જાય છે એવી અમારી આશા છે અને સારું છે એમ જ્ઞાનીબેન વિશે શું કહ્યું? જ્ઞાનીબેન એ રાઈટ માણસ છે કોઈ એવી કોઈ આપણે ખરાબ શબ્દો બોલતા નથી કે જ્ઞાનીબેન કોઈ ખરાબ કર્યું કે એમના જે ચૂંટણી વિશે છે કટાક્ષ એકબીજાના વિરુદ્ધમાં કરતા હોય એ આપણે ગણવાનું હોય જ નહીં પણ જે આપણે જે મતદાન છે જે મતદાન કરવાનું છે જે આપણે જેને ઈચ્છા છે એમને જઈને કરી દેવાનું છે મતદાન અને વિકાસના કામ જાણો શુભલમ સુફન યોજનાઓ નર્મદા કેનાલ આવી કેટલી એની કે જ્યોતિગ્રામ યોજનાઓ કેટલાક પ્રકારના કામો જે ભાજપ સરકાર આવતો કરીને કર્યું એ એમને ધન્યવાદ છે મોદી સાહેબને એટલે અમે તો એવી જ કહીએ છીએ કે ભાજપ સરકાર જ હોવી જોઈએ. તમારા ગામમાં જે પાણી ભરાવાની સમસ્યા હતી એ હજુ સુધી આ ધારાસભ્ય આવતો બરાબર પણ હજી કોઈ એ વિકલ્પ આવ્યો નથી. અમારી હાઈસ્કૂલ જે પ્રાથમિક શાળા છે કે હાઈસ્કૂલ જે ઉચ્ચ માધ્યમિક જે શાળાઓ છે એમાં હાલે પાણી ભરાય છે કોઈ એનો કોઈ વિકલ્પ કે સંકલ્પ આવ્યો નથી. અમે કેટલી અરજીઓ આપી જ્ઞાનીબેન ને કેટલું એમને કીધું પણ જે પેલો સાયફન છે એમને તોડવાનું કર્યું પણ એ પણ તોડ્યું નથી. અમુક હોય તત્વો જે આડા નડતરરૂપ હોય પણ અમે એ ગણતરા નથી પણ એટલો અમારો સંકલ્પ છે કે જે શાળાઓમાં પાણી ભરાય છે એ આખા ગામને પાણી જે 2017-2015 માં આવ્યું એ આખા ગામને પાણી ઓટો લીધો હતો ત્યારે ક્યાં જવાની બારી નથી અમારે. કોઈ નેતાઓ તમને કીધું ખરું કે આ થઈ જશે નહીં થાય? એ કોઈ કીધું નથી. અમારે બેદરકારી અમારે ગામની જ છે. એકબીજાના સવાસમાં તણા એ જ અમારી બેદરકારી છે. બાકી જો ગામ એક થઈ અને જો પાણીનો નિકાલ કરતા હોય તો કોઈ દાડો બેદરકારી છે જ નહીં. આ ગામ અમારી ધીમાની જ બેદરકારી છે. બીજું કોઈ અમે કહેતા નથી, કોઈનો વિરોધ નથી કરતા પણ સારું કામ થાય છે એ આપણે ભાજપ સરકારનું આપણે કહી શકીએ. અને ગામ જાય તો કેમ ન કરે, ગામ જાય તો કરે છે ન કરે. કોઈ નેતા અહીંયા ધારણા આપી કરી કે કામ કરી દઈશું તમારે? અહીંયા ધારણા બધા નેતાઓ આવે ભાજપ વાળા આવે કે કોંગ્રેસ વાળા આવે એમાં આપણે નથી કહેતા પણ કરવા વાળો કોઈ નથી આવતો, કેવા વાળા બધા આવે છે. તો શું મતદાન કરવા જશો તો આ મુદ્દા ધ્યાનમાં રાખશો? મતદાન જાશો તો ધ્યાનમાં રાખવાનું છે. જો આપણે જે આ વિકલ્પ છે જો પાણીનો સમસ્યાનો હલ ન થાય તો પછી વિકલ્પ શું? કોઈ વિકલ્પ નથી. અને સારું છે જો હજી આપણે કહો કે જો જ્ઞાનીબેન કરે કે ભલે ભાજપમાં તો કોઈ સંસદ સભ્ય આવે જો એ રેખાબેન કરતો હોય તો અમારે તો એ સારું છે. અને અમે તો ભાજપના જે બ્રાહ્મણો છે કોઈ હર કોઈ બી વ્યક્તિ છે એ અમે ભાજપને વોટ આપીએ જ છીએ, હવે વર્ષોથી આપીએ છીએ. અને બ્રાહ્મણોએ તો આ ખડો જ કર્યો છે, ભાજપ પક્ષે જ બ્રાહ્મણોએ ખડો કર્યો છે. RSS છે આ બધા અમુક ધર્માંતર જે છે ને એના લીધે તો આપણો હિન્દુ રાષ્ટ્ર ટકી રહ્યો છે. આ જશે. અમારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે અમારી સમસણ ભૂમિ જ્યારે ગોમ ધીમાની સ્થાપના છે એ તદ્દન સમસણ ભૂમિ છે અને આ જ લોકો જૈન લોકોએ
ઠેરાવ નંબર 3 થી પંચાયતે વિનેવળતરે આપેલી છે કલેક્ટર શ્રીને, તો એ સમસન ભૂમિની જગ્યા ઉપર અહીંયા બોલડોઝર ફેરવ્યું છે, કોઈ ગામમાં કેવા વાળો નથી. અમારો પ્રશ્ન અમે કોઈ પક્ષને માનતા જ નથી, વોટ આલવા માટે બહિષ્કાર છે અમારો, ભાજપ હોય કોંગ્રેસ હોય. આ બધાની મિલી વિકતો છે અને આ સમસન ભૂમિ રેગ્યુલર છે, એનો ગ્રંટો આવે છે, ક્યાં વપરાય છે એની પણ તપાસ થવી જોઈએ. હવે બધા બોલો. હા ધવલ શું કહેશો? ચૂંટણી વિશે અમારે કોઈને વોટ આલવાનું નથી, અમે બહિષ્કાર કરવા. અહીંયા આવીને કીધું કે અમારા સસમાન મોહણીયાનો અહીંયા જાય એટલે વિનુભાઈએ કીધું, હેમભાઈએ કીધું કે ના પાડ્યો કે છે જ નહીં, તમારો કોઈ ન લેવા દેવા જ નથી, વાત જ ક્યાં આવે છે એમ કીધું અહીંયા. બરોબર. બીજી ગામમાં શું સમસ્યાઓ છે? બીજી તો કોઈ છે જ નહીં, શું છે? હું તો કોઈ મોતેણી નથી કોઈ રહેવાનું કોઈ નથી. આ નાળામાં હોય પાણી ભરાય તો બધું અમારા સમસાન ભૂમિનો છે, બીજે છે, બધે ભરાઈ જાય છે. બરોબર. પછી ગામમાં કોઈ વ્યક્તિ સારું નથી. હું તો કોણ તમારી સાહેબ. લોકસભા 2024 ની ચૂંટણી છે, એક બાજુ રેખાબેન છે, બીજી બાજુ જ્ઞાનીબેન છે. તમારું શું માનવું છે? કેવું વાતાવરણ રહેશે તમારા ગામમાં? હવે વાતાવરણ તો સાહેબ કોઈ મને તો કળાતું નથી. આમાં શું કહો કે ચમ કે અમારો તો કોઈ છે જ નહીં ને, આમાં અમારો રહ્યો જ નથી ને. અમારો આ મેઘવાળ મંચ નું કોઈ મળ્યું નથી. તો અમારો મોહણીયામાં તો કઈ તમારો છે જ નહીં, ચોય વાત જ ચો રહે છે. કોઈ રજૂઆત કરી હતી કોઈ? અરે સાહેબ 2 વેળા લાઈન કરી હતી, ઘણી વાર કરી, પણ કોઈ સાંભળતું જ નથી. કોઈ નેતાઓને રજૂઆત કરી? અરે નેતા ને સરપંચ ને બધાને કરી રહ્યા છે, બધા કોઈ કહેતા નથી કે તમારો છે જ નહીં, વાત જ ક્યાં આવે. ટૂંકમાં એવું કહી શકાય કે મતદાન આ બધી પ્રોબ્લેમ સમસ્યાઓને લઈને વિચારીને વ્યક્ત કરશો? તો મેં સાહેબ કીધું, 2 વેળા કીધું, અને બધાને અમે પહેલા મીટિંગ કરી તારે કીધું, એના વચ્ચે મીટિંગ કરી તારે કેવા જા તો કે તમારે કોઈ છે જ નહીં ને, લેવા દેવા જ નથી, આમાં છે જ નહીં, એટલે વાત ચાલે. લાગે આપણે ચૂંટણીમાં ચૂંટણી કરાડી ભાજપ કોંગ્રેસ શું લાગે આપણને? ગામનું વાતાવરણ શું? હવે ગામનું વાતાવરણ દેવો હોય, પણ હું તો કોંગ્રેસી છું, કોંગ્રેસને વોટ આપું. શું લાગે આપણે જ્ઞાનીબેન કેટલા મજબૂત દેખાશે? એની બેન તો મજબૂત છે ને વાવમાં. તો કયા મુદ્દાઓ પોતાને સફળ નીવડે છે? મુદ્દાઓ તો અહીં દલિતોને ધર્મશાળામાં 2 વાર ઓલા કમિટી ઓલા આપ્યા, કોઈ પંખી ઘર બનાવ્યું, આ રોડ બનાવ્યો ભાખરી થી માવસરી, આ બાજુનો ભોરલ બાજુ રોડ તો રસ્તા બનાયા. કોઈ સમસ્યા તમારે? અમારે તો એક સ્મશાન ભૂમિની સમસ્યા છે. શું છે સમસ્યા? અમારે છે જ નહીં કે નિયમ કોઈ કરી નથી આપતા. ચોમાસામાં પાણી ભરાઈ જાય, ચોમાસામાં કોક મરી જાય તો સિદ્ધપુર દોન દેવા જવું પડે, ઓછી 5000 ભાડું વાગી. કોઈ નેતાઓને રજૂઆત કરી ખરી? કેટલાય આવેદન પત્ર આપ્યા ને બધું કર્યું, બધું કોઈ પંચાયતમાં તલાટીને બધી વાર રજૂઆત 50 વખત કરી. તો શું લાગે આપણે મતદાન આ બધા મુદ્દાઓને લઈને કરશો કે પછી? આ બધા મુદ્દાઓને લઈને. બીજું કોઈ ગામમાં બસ વિકાસ તો કોઈ નહીં. આ વાળો કેવો વિકાસ છે? આ તો ઓલો હવન થવાનો છે એટલે આ બ્રાહ્મણે કરાયું છે થોડુંક સારું, બાકી તો કઈ નથી. શું લાગે મોદી આપણે 400 પાર જતા રહેશે? યુરિયા ખાતરની બોરી 400 પાર જશે. આ ફેર ચૂંટણી ની અંદર માહોલ એવો છે કે જ્ઞાનીબેન 100% જીતે. શું લાગે ગામમાં કોઈ સમસ્યા વગેરે હોય? ગામની અંદર સમસ્યા, રેખાબેન ની મીટિંગ થઈ ગઈ, મીટિંગ ની અંદર કોઈ રેખાબેન ધનના ભગવાનના મંદિર સુધી પણ આવી શકે અંદર, તો પછી એમને કેવી રીતે જીતાડો? જ્ઞાનીબેન 100% જીતે છે, અને જ્ઞાનીબેને ઢીમાની અંદર ખૂબ જ કામ કર્યા છે. કોઈ સમસ્યા હોય ગામની, કોઈ રજૂઆત કોઈ હોય તમે કરી હોય નાથી હોય કોઈ રજૂઆત તો અમારી એ છે થરાદ થી ઢીમા સુધીનો રોડ બને અને ઢીમાની અંદર સારી વ્યવસ્થા થાય. યાત્રા ધામ છે ઢીમા. શું લાગે આપણે ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણીનો માહોલ 2 મકા હરીફાઈ છે, કોંગ્રેસમાં સારું છે, ભાજપમાં પણ સારું છે. તમારા ગામમાં કોઈ સમસ્યા હોય જે કોઈ નેતા હોય ના સાંભળી હોય? અમારા ગામમાં સમસ્યા પાણીની છે. જ્યારે ચોમાસું આવે ત્યારે પાણીમાં નેચરનો વિસ્તાર છે, ત્યાં આગળ બધા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. જે પ્રાથમિક શાળા છે, સ્કૂલ છે, જે માળીવાસ છે, પાંચીવાસ છે, રબારીવાસ છે, આની અંદર પાણીનો ખૂબ સમસ્યા અને ખૂબ છે તકલીફ. કોઈ રજૂઆત કરી હતી? રજૂઆત અમે આખો જે મેઇન રોડ છે ઢીમામાં આવવાનો એ રોડ તોડ્યો હતો, મામલતદાર સાહેબને પણ કીધું હતું, બધી વાત કરી હતી, પણ કોઈ આની સમસ્યા કોઈ હલ થયો નથી. જ્ઞાનીબેન આવ્યા હતા? જ્ઞાનીબેન આવ્યા ત્યારે હું હાજર નતો. ભાજપના રેખાબેન ઓળખો? હા, રેખાબેન ને ઓળખો. શું લાગે છે આપણે? આ ફેરા બસ 2 વિલો વિલ છે, જ્ઞાનીબેન છે પણ રેખાબેન વિલો વિલ જ છે. ભાઈ
આજે તમે પાણીની સમસ્યાઓ કીધી, સમસ્યાઓને શું લાગે છે તમારી સમસ્યા દૂર થશે? હા, અમે રજૂઆત તો વારંવાર કરીએ છીએ, જ્યારે પાણી આવ્યું ત્યારે જ્યારે પણ હજી કોઈ થયું નથી. પછી ઢીમાથી થરા જવાનો ખૂબ યાત્રાળુઓ બીજા આવે છે, ખૂબ હેરાન છે. રોડ આખો રોડ તૂટેલો છે. તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત બસ આ ધણેધર ભગવાનનું મોટું યાત્રાધામ મંદિર છે, આ રોડ ઢીમાથી થરાદ છે એ, અને એક આ પાણીની બસ. તો આ હતા ઢીમા ગામના ગ્રામજનો, જેમને પોતાની સમસ્યાઓ મીડિયાના માધ્યમથી રજૂ કરી. ત્યારે આ વિડીયો જો તો ફેસબુક ઉપર જોતા હો તો લાઈક અને શેર કરજો, યુટ્યુબ ઉપર જોતા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કેમેરામેન આશિષ જયસ્વાલ સાથે ધ્રુપલ જયસ્વાલ, બનાસકાંઠા. લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં જનભાગીદારી વધારવા તેમજ વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવા ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચારક બ્યુરો પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે ડીસા અને ધાનેરા ખાતે મતદારો માટે ખાસ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા ખાતે પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોને મત આપવા તેમજ અપાવવા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નાટ્ય પ્રસ્તુતિ, પ્રશ્ન મંચ સ્પર્ધા, પત્રિકા વિતરણ તેમજ પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોનો વિડીયો સંદેશ લેવામાં આવ્યા હતા. સાથે મતદાર જાગૃતિ માટે વિશેષ જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ડીસાના શહેરી વિસ્તાર જેવા કે ફુવારા સર્કલ, હવાઈ પિલ્લર, જલારામ મંદિર તેમજ ધાનેરામાં બસ સ્ટેન્ડ, મોલ, બજાર વગેરે વિસ્તારના રહીશો ડીસાના શહેરી વિસ્તાર જેવા કે ફુવારા સર્કલ, હવાઈ પિલ્લર, જલારામ મંદિર તેમજ ધાનેરામાં બસ સ્ટેન્ડ, મોલ, બજાર વગેરે વિસ્તારના રહીશો, વેપારી વર્ગ તેમજ કામદાર વર્ગના મતદારો માટે સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારના કલાકારો દ્વારા મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ તેમજ મતદાન પ્રતિજ્ઞા રેલી, પ્રતિજ્ઞા વિતરણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે પ્રશ્ન મંચ સ્પર્ધા આયોજન દ્વારા મતદાર જાગૃતિ સંદેશ દરેક ઘર સુધી પહોંચે તે માટે ઉપસ્થિત યુવા મતદારોને ચૂંટણી સંબંધિત પ્રશ્નો પૂછી સાચો જવાબ આપનારને યોગ્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ઉંમરના મતદાતાઓ તેમજ ગામના નાગરિકોને 100% મતદાન કરવા માટે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મતદારોની સુવિધા માટે મતદાન પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી. બનાસકાંઠામાં આયોજિત મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયામાં માધ્યમથી જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી તમામ ઉંમરના મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરતા પ્રતિભાવો વિડીયો સંદેશના માધ્યમથી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે ડીએનપી કોલેજના અધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળ, ડીસા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ભારત વિકાસ પરિષદની મહાવિજય શાખાના હોદ્દેદારોના સહયોગ બદલ કાર્યક્રમના આયોજક કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના અધિકારી જેડી ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કાર્યક્રમના મંચ પરથી બનાસકાંઠા જિલ્લા તમામ મતદાતાઓને પોતાના વિસ્તારમાં અચૂકપણે સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી. ડીસા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કોલેજના યુવાનો, શહેરીજનો સાથે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ આગેવાનો અને સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધી લાખણી ખાતે 3 મેના સભા યોજવાના હતા, પરંતુ પ્રિયંકા ગાંધી 3જી તારીખે પોતાની ઉમેદવારી નોંધાવવાના હોવાથી 3જી નહીં પણ 4 મેના રોજ લાખણી ખાતે સભાને સંબોધન કરશે. આ અંગે બનાસકાંઠા પ્રભારી સંયમસિંહ લોઢાએ જણાવ્યું હતું કે દેશની લોકપ્રિય નેતા પ્રિયંકા ગાંધી 4 મેના રોજ બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે પહોંચવાના છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વિશાળ સભાને સંબોધવાના છે. 3 તારીખે એમનો કાર્યક્રમ હતો, પરંતુ કોઈ કારણસર એમના કાર્યક્રમનો બદલાવ કર્યો હોવાનું प्रेस कॉन्फ्रेंस योजी हती. देश की लोकप्रिय नेता श्रीमती प्रियंका गांधी 4 मई को बनासकांठा लोकसभा क्षेत्र के लाखनी गांव में कांग्रेस पार्टी की उम्मीदवार श्रीमती गैनीबेन ठाकुर के समर्थन में विशाल चुनाव सभा को संबोधित करेगी. पहले ये 3 तारीख को उनका कार्यक्रम निर्धारित हुआ था, लेकिन अब अत्यावश्यक कारणों से उनके कार्यक्रम में बदलाव किया गया है और वो 3 के स्थान पर 4 मई को बनासकांठा के लाखनी गांव में आएगी. पूरे बनासकांठा जिले में और आसपास के क्षेत्र में उनके कार्यक्रम को लेकर के भारी उत्साह है और लाखों की संख्या में भाई बहन उनको सुनने के लिए
लाखनी पहुँचेंगे। आप सबके माध्यम से भी मेरी नागरिकों से, भाई बहनों से, युवाओं से, छात्रों से, महिलाओं से अपील है कि वे अधिकाधिक संख्या में लाखनी पहुंचकर 11 बजे 4 मई को कार्यक्रम को सफल बनाएं। લોકસભા 2024ની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આજે જિલ્લાની કેટલીક બોર્ડર પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ થરાદની ખોડા ચેકપોસ્ટ, ધાનેરાની થાવર ચેકપોસ્ટ, પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ, અમીરગઢની માવલ ચેકપોસ્ટ અને અંબાજીની છાપરી ચેકપોસ્ટની જાત મુલાકાત લઈને ઝીણવટભરી તપાસ આદરી હતી। લોકસભાની ચૂંટણીને આગળીઓના ભેટે ગણી શકાય તેટલા દિવસો બાકી છે, ત્યારે તંત્ર દ્વારા વધુ પ્રમાણમાં મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજી મતદારોને વધુ મતદાન કરવા અપીલ કરાઈ રહી છે। ત્યારે થરાદ વિધાનસભા મત વિસ્તારના ગામડામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે લાખણી તાલુકાના ગેળા ગામે હનુમાનજીના મંદિરે દર્શન કરી ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા લાખણી તાલુકાના ગામોના આગેવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક ગામમાંથી સારા પ્રમાણમાં મતદાન થાય અને સૌથી વધુ મતદાન કરનાર ગામને ઇનામ આપવામાં આવશે, જે ઇનામની રકમ ગામના વિકાસ કામો માટે ઉપયોગ થશે। જે સારું અને વધુ મતદાન કરી 1 થી 7 નંબર લાવનાર ગામને વિકાસના કામો માટે લાખો રૂપિયાના ઇનામ આપવામાં આવશે। ગામ લોકો નક્કી કરે કે ગામના વિકાસ માટે અમારે આટલું મતદાન કરવું છે, આ માટે તમારે કોઈ બીજાને પૂછવાનું નથી। એ મારી ગેરંટી, બાકી તો મોદી સાહેબની ગેરંટી તો આવવાની છે। પ્રથમ આવનાર ગામ વિકાસના કામ માટે રૂપિયા 25 લાખ આપવામાં આવશે, બીજા નંબરે આવનારને 20 લાખનું ઇનામ વિકાસ માટે આપવામાં આવશે અને ત્રીજા નંબરે આવનારને 15 લાખ, ચોથા નંબરે આવનારને 10 લાખ, 5 થી 7મા નંબરે આવનાર ગામને 5-5 લાખ ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી હતી। માટે જો સૌથી વધારે મતદાન જે બૂથ કરે, જે મતદાન કરે એના માટે આવનારા સમયની અંદર એ ગામને ગામના વિકાસ માટે, ગામના હિત માટે, ગામના ડેવલપમેન્ટ માટે, વ્યક્તિગત માટે નહીં, ગામના હિત માટે, ગામના વિકાસ માટે જે સૌથી વધારે મતદાન કરે એ બૂથને 25 લાખ રૂપિયાની વિકાસની ગ્રાન્ટ। બીજો નંબર આવે એને 20 લાખ, ત્રીજો નંબર આવે એને 15 લાખ, ચોથો નંબર આવે એને 10 લાખ, પાંચમો નંબર જે આવે એને 5 લાખ અને છઠ્ઠો નંબર આવે એને 5 લાખ અને સાતમો નંબર આવે એને 5 લાખ। એટલે 1 થી 7 સુધી અહીંયા આગળ આ યોજના તમને આ ગામો છે એના માટે 1 થી 7 નંબર જે આવે એને એના ગામના વિકાસ માટે તમારે નક્કી કરવાનું, ગામ લોકો નક્કી કરે, ગામના કાર્યકર્તાઓ આગેવાનો નક્કી કરે કે અમારે શું શું કામ કરવું છે। સ્પર્ધા કરો, હરીફાઈ કરો તમે ગામ માટે, તમારા બૂથની અંદર તમે નક્કી કરો ભેગા થઈને કે અમારે આટલું મતદાન કરવું છે, એના માટેની જવાબદારી મારી। હવે તમારે નક્કી કરવાનું, એની હરીફાઈ આ પ્રમાણની આખી બધી કરો અને આના માટે તમારે કોઈને બીજે પૂછવાનું નથી, અમારી ગેરંટી છે। આના માટે તમારે કોઈ વિષય નથી, હું કહું છું, બાકી તો મોદી સાહેબે ગેરંટી બાકી બધી આપી છે પાળવાની બધી, પરંતુ આ વિકાસના કામો માટેની મારી ગેરંટી, હજુ વધારે કામ કરવું છે મારે અને આ સ્પર્ધા કરીને ગામો ગામ હરીફાઈ કરો, અમારો સંદેશો ગામમાં પહોંચાડો, જેમ કહો કે આ રીતે આપણા ગામના ભલા માટે, આપણા વિકાસ માટે। પણ તમે નક્કી કર્યું આમાંથી કયો હોલ કરવો, શું વ્યવસ્થા કરવી, મંદિરની આજુબાજુનું કામ હોય, ગૌશાળાનું હોય, તમને જે ઠીક લાગે એ કામ તમે ગામના ભેગા મળીને લઈને આવો અને એ પ્રમાણના નાણાં ફાળવવાની જવાબદારી મારી। તો આ વ્યવસ્થા તમને બધાને સોંપીને અત્યારે જવું છું, સંભાળી લેશો ને બધા?